અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયનો અભ્યાસ કરીશું। તો ચાલો વિડિયો શરૂ કરીએ। અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો। આજે આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણીની અંદર આગળ અભ્યાસ કરીશું। નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ લખો। અહીં આપણે સૌપ્રથમ તો ચકાસવાનું છે કે આપેલ જે સંખ્યાઓ છે, જે શ્રેણી છે તે સમાંતર શ્રેણી છે કે નહીં। અને જો સમાંતર શ્રેણી હોય તો તેના માટે આપણે સામાન્ય તફાવત d અને ત્યાર પછીના 3 પદ શોધવાના છે। પહેલો દાખલો 2, 4, 8, 16। અહીં આપણે પદો ગોઠવી દઈએ। પહેલા a1 બરાબર 2 એટલે કે પ્રથમ પદ, a2 એટલે કે બીજું પદ, a2 બરાબર 4, a3 ત્રીજું પદ 8 અને a4 ચોથું પદ એટલે કે 16। હવે આપણે સામાન્ય તફાવત જોઈશું। સામાન્ય તફાવત d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો અહીં લખીશું આપણે a2 માઇનસ a1 બરાબર a2 એટલે કે આપણે લખીશું 4 માઇનસ a1 બરાબર આપણે 2 લખીશું। બંનેની બાદબાકી કરીએ 4 માઇનસ 2 જવાબ 2 આવશે। હવે આપણે a2 માઇનસ a1 કર્યું, એ જ રીતે આપણે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું છે એટલે a3 માઇનસ a2। તો સામાન્ય તફાવત d બરાબર a3 માઇનસ a2 બરાબર a3 8 માઇનસ a2 બરાબર આપણે 4 લઈશું। 8 માઇનસ 4 બંનેની બાદબાકી કરતા જવાબ 4 આવે છે। હવે શું કરીશું? આપણે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરવાનું છે એટલે કે a4 માઇનસ a3। તો સામાન્ય તફાવત d બરાબર a4 માઇનસ a3। a4 છે આપણી પાસે 16 માઇનસ a3 8। 16માંથી 8 બાદ કરો તો જવાબ આવશે 8। હવે આપણે જોઈ શકીએ અહીંયા કે સામાન્ય તફાવત અહીંયા આપણને 2, 4, 8 સામાન્ય તફાવત અલગ અલગ મળે છે। તો તેનો મતલબ છે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી। અહીં વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે કે સામાન્ય તફાવત સરખો આવે તો જ તે સમાંતર શ્રેણી કહેવાય અને સામાન્ય તફાવત અલગ અલગ આવે તો તે શ્રેણી સમાંતર નથી તેમ કહેવાય। અહીં આપણે જોઈએ કે આપણો સામાન્ય તફાવત અલગ અલગ આવે છે, તેનો મતલબ છે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી। તો લખીએ માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી। હવે આપણે દાખલા નંબર 2 સમજીએ। 2 5 દ્વિતીયાંશ, 3 7 દ્વિતીયાંશ અનંત સુધી। અહીં આપણને અપૂર્ણાંક અને પૂર્ણાંક સંખ્યાઓ એ રીતે આપેલ છે। જોઈએ સૌપ્રથમ આપણે પદો મેળવી લઈએ। a1 એટલે કે પ્રથમ પદ પહેલી સંખ્યા બરાબર 2, a2 એટલે કે બીજું પદ બરાબર અહીં લખીશું આપણે 5 દ્વિતીયાંશ, a3 બરાબર 3 એટલે ત્રીજું પદ અને a4 ચોથું પદ બરાબર 7 દ્વિતીયાંશ લખીશું। સામાન્ય તફાવત d બરાબર અહીં શું કરીશું? આપણે બીજા પદમાંથી પહેલા પદની બાદબાકી કરીશું। a2 માઇનસ a1 બરાબર a2 એટલે આપણે લખીશું અહીં 5 દ્વિતીયાંશ માઇનસ a1 એટલે આપણે લખીશું અહીંયા 2। હવે જુઓ અહીં આપણને એક સંખ્યા અપૂર્ણાંક આપેલી છે
અને એક સંખ્યા પૂર્ણાંક છે, બંને વચ્ચે બાદબાકી કરવાની છે. હવે બાદબાકી કરવા માટે શું કરવું પડશે? તો આપણે પૂર્ણાંક સંખ્યાના છેદમાં પણ આ સંખ્યા પ્રમાણે 2 લાવવા પડશે. તો તેના માટે શું કરવું પડે? તો આ સંખ્યાને આપણે અંશ અને છેદમાં 2 વડે ગુણીશું. તો જોઈએ 5/2 માઇનસ અહીં માત્ર 2 આપેલ છે, તેનો મતલબ છે કે 2/1 છે. 2 ને આપણે 2/1 આ રીતે પણ લખી શકીએ છીએ. છેદ સરખા કરવા માટે એટલે કે સમછેદી બનાવવા માટે આપણે આના છેદમાં 2 લાવવા પડે. તો આપણે છેદમાં 2 વડે ગુણીશું. છેદમાં 2 વડે ગુણીએ તો અંશમાં પણ 2 વડે ગુણવા પડે. બરાબર 5/2 માઇનસ, હવે આપણે ગુણાકાર કરી લઈએ. 2 2 4 અને 1 2 2 થશે. હવે જોઈ શકીએ આપણે અહીંયા કે આપણા બંને અપૂર્ણાંકો સમછેદી બની ગયા છે. તો આપણે સમગ્રના છેદમાં 2 મૂકી દઈએ. બરાબર સમગ્રના છેદમાં 2, અંશમાં લખીશું 5 માઇનસ 4. બરાબર 5માંથી 1 જાય તો રહેશે 1/2. હવે આ રીતના દાખલા તમે અમારા વિડીયોની અંદર જોઈ શકો છો, જે તમને ધોરણ 6 પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ તેમાં સરવાળા અને બાદબાકી વિશે આ પ્રકારના દાખલા આપેલ છે. હવે તેના માટે તમે આઈ બટન પર ક્લિક કરીને પણ જોઈ શકો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક આપેલ છે, તે જોઈ અને તમે સારી રીતે શીખી શકશો. હવે આ જ રીતે આપણે ત્રીજી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરીશું. એટલે કે સામાન્ય તફાવત D બરાબર A3 માઇનસ A2 એમ કરીશું. બરાબર A3 એટલે આપણે 3 લઈશું, માઇનસ A2 એટલે આપણે 5/2 એમ લઈશું. આપણે અહીં જોયું તેમ અપૂર્ણાંક અને પૂર્ણાંક સંખ્યા છે, એ જ રીતે અહીંયા અપૂર્ણાંક અને પૂર્ણાંક સંખ્યા છે. 3ના છેદમાં કશું નથી, એનો મતલબ છે કે 3ના છેદમાં 1 છે, માઇનસ 5/2. હવે બંને અપૂર્ણાંકોને આપણે સમછેદી બનાવવા છે. તો અહીં છેદમાં 2 છે, તો આપણે અહીં પણ 2 લાવવા પડશે. તેના માટે શું કરીશું? આપણે આ સંખ્યાને અંશ અને છેદમાં 2 વડે ગુણીશું. બરાબર 3/1 ગુણ્યા 2 અને છેદમાં પણ 2 વડે ગુણીશું. માઇનસ 5/2. બરાબર 3 દુ 6, 1 2 2 માઇનસ 5/2. હવે આપણે અહીં જોઈ શકીએ કે આપણા બંને અપૂર્ણાંકો કેવા છે? સમછેદી છે. તો આપણે સમગ્રના છેદમાં 2 મૂકી દઈએ. અંશમાં લખીશું 6 માઇનસ 5. બરાબર બંનેની બાદબાકી કરીશું તો 1/2 એટલે કે 1/2. એ જ રીતે આપણે હવે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરવાનું છે. જોઈએ સામાન્ય તફાવત D બરાબર A4 માઇનસ A3. બરાબર હવે ચોથું પદ એટલે કે 7/2 માઇનસ A3 એટલે કે 3. અહીં પણ આપણને અપૂર્ણાંક અને પૂર્ણાંક સંખ્યા બંને વચ્ચે બાદબાકી કરવાની છે. 3ના છેદમાં કશું નથી એટલે આપણે 1 સમજીએ તો 3/1 મૂકીશું. 7ના છેદમાં 2 છે એટલે આપણે અહીં પણ 2 લાવવા પડશે સમછેદી બનાવવા માટે. તો આપણે શું કરીશું? અહીંયા આ સંખ્યાની અંદર અંશ અને છેદમાં 2 વડે ગુણીશું. તો 7/2 માઇનસ 3/1. અહીં છેદ સરખો કરવા માટે આપણે 2 વડે ગુણ્યા, તો અંશમાં પણ એ રીતે આપણે 2 વડે ગુણવા પડે. બરાબર 7/2 માઇનસ 3 દુ 6, 2 એકા 2. હવે આપણે બંને અપૂર્ણાંકો સમછેદી બની ગયા છે. તો આપણે સમગ્રના છેદમાં 2 મૂકી દઈએ. ઉપર લખીશું 7 ઓછા 6. બરાબર 7માંથી 6 જાય તો 1/2 એટલે કે 1/2. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બધી સંખ્યાઓનો સામાન્ય તફાવત સરખો મળે છે. તો એનો મતલબ છે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અહીં આપણને સમાંતર શ્રેણી મળે છે
તો સમાંતર શ્રેણી હોય તો તે પછી આપણે તેના પછીના 3 પદ લખવાના છે. અહીં આપણને 4 પદ આપેલા છે તો તેના પછીના પદ 3 પદો શોધવાના છે. તો છેલ્લું પદ આપણું A4 છે. હવે આપણે શોધીશું A5 બરાબર. તો તેના માટે લખવું પડે A4 પ્લસ સ્મોલ d એટલે કે સામાન્ય તફાવત. A4 એટલે કે ચોથું પદ છે આપણું 7/2 પ્લસ સામાન્ય તફાવત શું મળે છે આપણને 1/2 બરાબર. હવે જોઈ શકીએ આપણે કે બંને અપૂર્ણાંકો સમછેદી છે તો સમગ્રના છેદમાં 2 મૂકી દઈએ. ઉપર લખીશું 7 + 1 બરાબર 8/2. અહીં આપણે છેદ ઉડાવી દઈશું તો 2 × 2 2 4 8 તો બરાબર 4 આવશે. તો આપણું પાંચમું પદ A5 બરાબર 4 છે. A6 બરાબર તેના માટે શું કરવાનું છે આપણે આપણું પાંચમું પદ પ્લસ સામાન્ય તફાવત d કરવાનું છે બરાબર. A5 પદ કયું છે 4 પ્લસ એની અંદર સામાન્ય તફાવત d એટલે કે 1/2 ઉમેરીએ. હવે જુઓ અહીંયા એક પૂર્ણાંક સંખ્યા છે ને એક અપૂર્ણાંક છે તો આના છેદમાં આપણે 2 લાવવા પડશે. તેના માટે આપણે અંશ અને છેદને 2 વડે ગુણીશું બરાબર. અહીં છેદ સરખા કરવા માટે આપણે શું કરવું પડશે કે 2નો ગુણાકાર આપણે 4 સાથે કરીએ એટલે 4 દુ 8 થઈ જાય અને છેદમાં 2 આવશે વત્તા 1/2 સમછેદી બની ગયા. તો ઉપર આવશે 8 વત્તા 1/2 બરાબર સરવાળો થશે 9/2. હવે તેના પછીનું 7મું પદ એટલે કે A7 લઈશું આપણે બરાબર. A6 પ્લસ d. A6 આપણને કેટલા મળ્યા 9/2 તો બરાબર 9/2 પ્લસ d એટલે કે સામાન્ય તફાવત 1/2 લઈશું. અહીં આપણે જોઈ શકીએ બંને અપૂર્ણાંકો છે અને સમછેદી છે તો આપણે શું કરીશું સમગ્રના છેદમાં 2 મૂકી દઈએ. ઉપર આવશે 9 + 1 બંનેનો સરવાળો કરો તો 10/2 આપણે છેદ ઉડાવી દઈએ 2 × 5 10 થાય એટલે બરાબર 5. એટલે આપણે પાંચમું પદ અહીંયા 4 છઠ્ઠું પદ 9/2 અને 7મું પદ આપણને અહીં 5 મળે છે. માટે આ પદો પછીના 3 પદો થશે 4 9/2 અને 5. હવે આપણે ત્યાર પછીનો દાખલો જોઈએ. -1.2 -3.2 -5.2 અને -7.2 અનંત સુધી. જોઈએ ઉકેલ. સૌપ્રથમ આપણે પદો લખી લઈશું. પ્રથમ પદ A1 બરાબર એટલે કે પહેલી સંખ્યા થશે -1.2. A2 એટલે કે બીજું પદ બીજી સંખ્યા થશે -3.2. A3 એટલે કે ત્રીજી સંખ્યા થશે -5.2 અને A4 એટલે કે ચોથી સંખ્યા થશે અહીં -7.2. હવે આપણે સામાન્ય તફાવત લઈશું. સામાન્ય તફાવત d બરાબર બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરીએ એટલે કે A2 - A1 બરાબર. A2 છે આપણી પાસે -3.2 ઋણ સંખ્યા છે એટલે કૌંસમાં મૂકીશું એટલે ચિહ્નની ભૂલ ન થાય. -A1 એટલે કે -1.2 બરાબર. હવે -3.2 ના 3.2 રહેશે. અહીં આપણે જોઈ શકીએ કે માઇનસ અને માઇનસ બંનેનો ગુણાકાર એટલે કે ઋણ ધન થાય +1.2 થશે. બંને સંખ્યાઓ તેમના ચિહ્નો અલગ અલગ છે જુદા જુદા તો અલગ અલગ ચિહ્નો હોય તો બાદબાકી થાય. તો બાદબાકી કરીએ તો 3.2 માંથી આપણે 1.2 બાદ કરીશું તો જવાબ આવશે આપણો 2 આવશે. અહીં મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ છે એટલે આપણે -2 લખીશું. હવે આપણે આગળ જોઈએ. સામાન્ય તફાવત d તેની અંદર આપણે ત્રીજી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરીશું તો આપણે લખીએ સામાન્ય તફાવત d બરાબર A3 - A2 બરાબર. A3 છે આપણી પાસે -5.2 માઇનસ
A2 એટલે -3.2 બરાબર -5.2. અહીં જોઈ શકીએ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે +3.2. બંને સંખ્યાઓના ચિહ્નો અલગ અલગ છે, અલગ અલગ ચિહ્નો તો બાદબાકી થાય. 5.2 માંથી આપણે 3.2 બાદ કરીએ તો જવાબ 2 આવશે અને અહીં મોટી સંખ્યાનું ચિહ્ન ઋણ છે એટલે -2 જવાબ થાય. એ જ રીતે હવે આપણે ચોથા પદમાંથી ત્રીજા પદની બાદબાકી કરીશું. તો અહીં લખીએ A4 - A3 બરાબર A4 એટલે -7.2 -5.2 બરાબર. હવે આપણે લખીશું -7.2. અહીં આપણે જોઈ શકીએ માઇનસ અને માઇનસનો ગુણાકાર એટલે કે ઋણ ઋણ ધન થાય, માઇનસ માઇનસ પ્લસ થશે 5.2 બરાબર. બંને સંખ્યાઓના ચિહ્ન જુદા જુદા છે એટલે બાદબાકી થશે. તો 7.2 માંથી 5.2 બાદ કરો તો જવાબ આવશે 2 અને મોટી સંખ્યાનું ચિહ્ન ઋણ છે એટલે આપણે અહીં -2 એમ લખીશું. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે સામાન્ય તફાવત કેવો છે, અહીં આપણો સરખો છે. તો સામાન્ય તફાવત સરખો હોય તો એનો મતલબ છે કે આપેલ શ્રેણી સમાંતર છે. તો આપણે લખીએ માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે તેના પછીના 3 પદો શોધવાના છે. તો તેના માટે આપણે લખીશું A5 બરાબર તો ચોથું પદ A4 પ્લસ સામાન્ય તફાવત D બરાબર. હવે A4 એટલે કે ચોથું પદ કયું છે આપણું? અહીં ચોથું પદ છે -7.2 પ્લસ D એટલે કે આપણો સામાન્ય તફાવત કેટલો છે? -2. આ બંને સંખ્યાઓ ઋણ છે, સમાન ચિહ્નો છે એટલે સરવાળો થશે. તો 7.2 ની અંદર તમે -2 ઉમેરો તો જવાબ આવશે -9.2 જે આપણું પાંચમું પદ છે. ત્યારબાદ આપણે છઠ્ઠું પદ જોઈએ એટલે કે A6 બરાબર. તેના માટે લખીશું આપણે પાંચમું પદ એટલે A5 પ્લસ સામાન્ય તફાવત D બરાબર. હવે A5 કેટલા છે આપણી પાસે? તો -9.2 વત્તા સામાન્ય તફાવત D કેટલો મળ્યો આપણને? -2. બંને સંખ્યાઓના ચિહ્નો સમાન છે, સરખા ચિહ્નો તો સરવાળો થાય. તો આપણે સરવાળો કરીએ તો 9.2 અને 2 બંનેનો સરવાળો થશે 11 એટલે -11.2 થશે. હવે આપણે સાતમું પદ જોઈએ તો A7 બરાબર. તેના માટે લખીશું A6 છઠ્ઠું પદ વત્તા D એટલે કે સામાન્ય તફાવત બરાબર છઠ્ઠું પદ છે અહીંયા આપણું -11.2 પ્લસ સામાન્ય તફાવત D આપણને મળેલ છે અહીંયા -2. બંને સંખ્યાઓના ચિહ્નો સરખા છે એટલે સરવાળો થશે. તો સરવાળો કરીએ તો જવાબ આવશે -13.2. અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ. તેના પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમારી ચેનલ જોતા રહો.